થેલી કેમ કે મિત્રો હવે દાડમમાં કોઈ છે નહીં મિત્રો. દાડમને વાજે મિત્રો કહેવાના મિનિમ રખડી ગયા હતા. દાડમને દેખ ફૂલ બુલ હતું બધું છરી ગયું છે. અને હાલ ગોટીએ વણવાનું ચાલુ છે દાડમની અંદર. અને પછી આપણા મિત્રો હળગાવી પોતે ગોટીયા કેમ કે મિત્રો હવે થોડા નાખવી કરવીને થોડા સારું હવે મિત્રો વધારે ડૂલ્યો મિત્રો આપણે પાઇપા લાવી રહી છે. પાઇપા લાવીએ અને પોણે પણ ચાલુ કર્યું પોતે મિત્રો. દેખો મિત્રો જોઈ શકો છો કેમ કે આપણે મિત્રો અમને આ મિત્રો પલટા. હેલો મિત્રો, કેમ છો બધા? રેડી અમારા નવો વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આપણે લઈને આઈડિયા થેલી કેમ કે મિત્રો હવે દાડમમાં કોઈ છે નહીં મિત્રો. દાડમને વાજે મિત્રો કહેવાના મિનિમ રખડી ગયા હતા. દાડમને દેખ ફૂલ બુલ હતું બધું છરી ગયું છે. અને હાલ પણ મિત્રો ફૂલ તમને દેખાતું નથી, તો મને પણ દેખાતું નથી કેમ કે મિત્રો આણે દાળમાં તો મિત્રો ભિખારી કરી રહ્યા છે. અચ્છા કેમ કે મિત્રો નથી રાખ્યા ઘરના, નથી રાખ્યા ગાઢના, એ ટાઈપને થઈ ગયો છે. અને હવે મિત્રો થોડા માટે નેથે ગોળીયા પડી છે એ કર્યું છે વણવાનું ચાલુ. કેમ કે મિત્રો દાળમાં મહેરબાની કરીને મેરા કે તમે મત રાખો કેમ કે મિત્રો ખર્ચાને વળતા નથી અને દવાના વળતા નહીં. આ તો માણસની મજબૂરી હોય એટલે મિત્રો કોઈ કહેવાય નહીં. એટલે હરી કરી ખરી તો કહેવત છે ને કે નસીબમાં ના હોય ને તો કોઈ મળતું નથી. એવું તો વાત ખોટી પણ તો ગમે એટલી મહેનત કરો ને તો ભગવાનની હાલ હોય ને તો જ હાલે છે. એટલે બધું મહેનત રાખી મિત્રો પહેલ જાય છે. અંદર આ ગોટીએ થોડા માટે પડી મિત્રો એનો જેની અંદર મિત્રો બન્યા રહીજો. ગોટીએ વણવાનું ચાલુ છે દાળની અંદર. અને પછી આપણે મિત્રો હળગાવી પોતે ગોટીયા કેમ કે મિત્રો હવે થોડા નાખવી કરવીને થોડા સારું હવે મિત્રો વધારે ડૂલ્યો હોય તરી 4 ડૂલ્યા ગોટીયાની કદાચ ભરાય તો પછી ખોટા કામ આવું ટ્રેક્ટર ફેરો ડીઝલ બાળવું 2 થી 3 લીટર મિત્રો ડીઝલ પડે. એટલે આપણે એ બધું કાળજીઓ હળમાલા કરે એટલે એના માટે મિત્રો હળગાઈ જીતી હોય દાડામાં ઊભી અને એક મિત્રો ઠેઠ હોમે હળગાવી તમે દેખો તું અને કરતા હશે મિત્રો બોલે અહીંયા. અને એક મિત્રો હોય 2 ઠોકણે હળગાઈ દીધું છે દેખો. બધી ગોળી મિત્રો હળગી જાય છે. દેવતા મિત્રો ઓલાઈ જાય એના માટે આ થોડોક નળીનો ઉપયોગ કર્યો છે. નળી કેમ કે નળી મિત્રો હળગ હળગ કરે અને દેવતા થા કરે એટલે બધું મિત્રો હળગી જાય છે નળી. અને વિડીયોની અંદર મિત્રો બનાવી રહેજો. ફાઇનલ તો આપણે ગોળી વણાઈ ગઈ છે અને બધી મિત્રો અને આપણા હળગવાનું ચાલુ છે મિત્રો. મોટા ભાગે હળજી છે, થોડા ઘણા બાજરી વધી તાપ મિત્રો હેરતા હોય આ બધી ભેગી કાપે પગી એટલે હળજી જાય કોઈ બાજી રહે નહીં કમ્પ્લીટ. દેખો મિત્રો આ દાડમને રોગ છે એનો અહીંયા કહેવત છે ને કે લોખંડને કાપે આ દાડમને મિત્રો ખાઈ જાય એકબીજાને મિત્રો ખાઈ જાય. એટલે આ મિત્રો તો ફળ થાય, ફળમાંથી મિત્રો છરી જાય એટલે બગડી જાય એમાંથી હાડો થઈ જાય, હાડામાંથી મિત્રો દાડમને નુકસાન થઈ જાય એટલે મિત્રો દાડને એક પ્રકારનો રોગ પેદા થાય છે. એવું છે મિત્રો. વિડીયોની અંદર મિત્રો બની રહીજો. હવે આપણે આઈડિયા મિત્રો પાઇપ લેવા સારું કેમ કે હવે મિત્રો આ દાડમની અંદર છૂટું પાણી વાળવાનું છે. છૂટું પાણી વાળી અને પછી મિત્રો ઓરવાની છે ચમચર થાય છે જોઈ રહી બે દે નકા મિત્રો લોડર લાવી સીધી બાગાજી બોલાવવાની છે. મિત્રો આપણે પાઇપા લાવી રહી છે. પાઇપા લાવીએ અને પોણે પણ ચાલુ કર્યું પોતે મિત્રો. દેખો મિત્રો જોઈ શકો છો કેમ કે આપણે મિત્રો અમને આ મિત્રો પલટા પડી રહ્યા છે બધા ના બાકી છે મિત્રો. કેવું મિત્રો પોણે હેડર છે પળ આથી સીધો આ મિત્રો પહેલી વાર આપણે દાડમાં ઓરવી છે કેમ કે એ બધી મિત્રો ઓરવી પીધી. અને ઓરવાનું મિત્રો એક કારણ છે કેમ કે આની અંદર મિત્રો ફ્લાવરિંગ હતો નહીં અને બધી મિત્રો આપણે મહેનત હતી ફેલ. એટલે આમાં આપણે ઇથલ મારી આટલી બધી મહેનત કરી પણ આને કોઈ મિત્રો રિઝલ્ટ મળ્યું નથી. તમે જોઈ શકો છો આ અંદર ફૂલ પણ એકી નથી. એટલે એના લીધે મિત્રો પાછો પોણે વાળ્યું છે. કેવું હોય સેટિંગ બે કેવું નહીં વહેતું અને એવું મિત્રો બતાવશો વિડીયોની અંદર બને રહીજો. અને મિત્રો અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત મિત્રો.